So good afternoon all. આજે આપણે how to obtain row echelon form of a given matrix એ વિશે ચર્ચા કરીશું. પ્રીવિયસ લેક્ચર્સની અંદર આપણે જોયું કે કોઈ પણ મેટ્રિક્સ આપણે આપેલો હોય તો એ રો ઇસ્લોન ફોર્મમાં છે કે નહીં એ આપણે ડિસાઇડ કરતા શીખી ગયા. પછી રિડ્યુસ રો ઇસ્લોન ફોર્મમાં છે કે નહીં એ પણ આપણે કેવી રીતે ડિસાઇડ કરીએ એ વસ્તુ વિશે આપણે ચર્ચા કરી. તો હવે એને કન્વર્ટ કઈ રીતે કરવું યુઝિંગ રો ઓપરેશન્સ. ક્લિયર? આજે આપણે જોઈશું કે ઓપરેશન્સનો યુઝ કરી અને કોઈ પણ મેટ્રિક્સને આપણે કેવી રીતે રો ઇચેલોન ફોર્મની અંદર કન્વર્ટ કરી શકાય. તો રો ઇચેલોન ફોર્મની ફર્સ્ટ કન્ડિશન છે કે એવરી નોન ઝીરો રો ઇઝ એબવ ફ્રોમ ઝીરો રો. દરેક નોન ઝીરો રો છે ઝીરો રો ની ઉપર આવે. દરેક નોન ઝીરો રોમાં લીડિંગ એન્ટ્રી ફર્સ્ટ નોન ઝીરો એન્ટ્રી અને લીડિંગ એન્ટ્રી કહેવાય અને લીડિંગ એન્ટ્રી 1 હોવી જોઈએ. નીચેની એન્ટ્રી 0 હોવી જોઈએ. નેક્સ્ટ રો ની અંદર આપણે આગળ વધીએ તો પ્રીવિયસ રોમાં જ્યાં 1 હોય એના પછીના પ્લેસ ઉપર ત્યાં 1 હોવું જોઈએ. આ ત્રણ કન્ડિશનનું કોઈ પણ ફોર્મ પાલન કરશે એને આપણે રો ઇચેલોન ફોર્મ એવું નામ આપીશું. According to that three conditions, we can start to convert our matrix into row echelon form. So first we say that the given matrix A, આપણે જે આ મેટ્રિક્સ આપેલો છે એને આપણે પહેલા શું નામ આપી દઈશું તો કે A. So A equal to this matrix. પહેલું કામ કરીશું મેટ્રિક્સને નામ આપી દઈશું A. હવે નેક્સ્ટ નોન ઝીરો એન્ટ્રી પહેલી રો થી આપણે ચર્ચા કરી તો ફર્સ્ટ નોન ઝીરો એન્ટ્રી એ શું હોવી જોઈએ તો કે 1. અહીંયા છે 0. તો આપણે 1 લાવવા માટે શું કરવું જોઈએ કે આ થર્ડ રો અને ફર્સ્ટ રો ને ઇન્ટરચેન્જ કરવું. 1 3 વેરી ગુડ. R13 આ ફર્સ્ટ રો અને થર્ડ રો એને આપણે ઇન્ટરચેન્જ કરી એટલે ઓપરેશનનું R13. ધેન આ મેટ્રિક્સમાં આ થર્ડ રો છે ફર્સ્ટ રો બની જશે અને એ થર્ડ રો બની જશે. આ બની જશે આપણી થર્ડ રો અને આ બની જશે ફર્સ્ટ રો. એ પ્રોસીજર જો મેટ્રિક ઉપર આપણે R13 ઓપરેશન કર્યું તો ફર્સ્ટ રો હતી એ થર્ડ બની ગઈ, થર્ડ છે એ ફર્સ્ટ બની ગઈ. નેક્સ્ટ હવે ફર્સ્ટ નોન ઝીરો એન્ટ્રી એ 1 હોવી જોઈએ, આવી ગયું યસ. એમની નીચેની 3 1 એટલે ત્રીજી રો અને પહેલી રો ને ઇન્ટરચેન્જ 1 3 મીન્સ 1 ની જગ્યાએ 3. યસ. એ લખવાની એક પેટર્ન છે જેને તમારે ચેન્જ કરવી હોય. મારે ફર્સ્ટ ની જગ્યાએ થર્ડ મૂકવી છે તો 1 3. થર્ડ ની જગ્યાએ મારે ફર્સ્ટ મૂકવી હોય તો 3 1. આ મતલબ થાય ફર્સ્ટ ની જગ્યાએ થર્ડ. આનો મતલબ થાય થર્ડ ની જગ્યાએ ફર્સ્ટ. ફર્સ્ટ માં જોઈએ છે પહેલા એટલે 1 3. પછી શું કરીશું આ 1 લીડિંગ 1 આવી ગયા. હવે એની નીચે મારે 0 બનાવવા છે. પ્રિયા
હાલો પ્રિયા, ડન બેટા? લખવાનું નહીં, તમે લખશો તો ક્યારેય સમજી નહીં શકો. પેલા સમજી લઈએ. મેં તમને મટીરિયલ સેન્ડ કરી દીધું છે બેટા તમારા મેલ આઈડી ઉપર. હા, આખી પીપીટી આવી ગઈ છે મેલ, તેમાંથી તમે જોઈ શકશો. રેડી પ્રિયા? તો 1 ની નીચે આપણે, તો 1 ની નીચે ફર્સ્ટ એન્ટ્રી છે આપણી પાસે 2, તો આ 2 પછી આ 0 છે એટલે 0 કરવાનો કોઈ પ્રશ્ન નથી. ત્યાર પછીની એન્ટ્રી 3 છે, તો 3 ની જગ્યાએ શું આવી જોઈએ? 0. એટલે 0 કરવા પડશે અને પછી 3 ને 0 કરવા પડશે. તો ફર્સ્ટ રો, એટલે ફર્સ્ટ રો પર આપણે લખી લઈએ 1 3 -1 અને 2. આ 1 ની નીચે 0 આવે એટલે આ 1 ને -2 સાથે મલ્ટીપ્લાય કરીને આમાં એડ કરવું એટલે 0 થઈ ગયું. જે પ્રોસેસ તમારે કરવી પડે એને રો ઓપરેશન્સ કહેવાય. અને આપણે -2 સાથે મલ્ટીપ્લાય કરીએ, સાથે મલ્ટીપ્લાય કરીએ એટલે શું આવે? વેરી ગુડ રમેશ, વેરી ગુડ બેટા. -2 મલ્ટીપ્લાય કરશો એટલે અહીં આવશે -2 6 +2 અને માઇનસ. રેડી? સેકન્ડ રો શું છે? 2 3 4 5. 2 3 4 આમ આપણે એ કરીએ, એડ કરો એટલે શું આવશે? -2 +2, આન્સર 0. -6 +3 એટલે -3. 2 4 2 + 4 6 -5 એટલે 1. તો આપણી નેક્સ્ટ રો શું થશે? 0 -3 6 1. 0 -3 6 1. આની જગ્યાએ શું આવી જશે? 0 -3 0 -3 6 1. પછી કઈ કરી? તો કે R1 ને -2 સાથે મલ્ટીપ્લાય કરી R2 માંથી સબટ્રેક્ટ કરી. ડન? વેરી સિમ્પલ. સેમ પ્રોસીજર આ 3 ને આપણે 0 કરવા છે તો શું કરીશું? તો કે R1 ને -3 સાથે મલ્ટીપ્લાય કરી અને R4 એડ કરીશું. મલ્ટીપ્લાય બાય -3 અને એડ ક્યાં કરીશું? એડ કરીશું R4. then R1 ને -3 સાથે મલ્ટીપ્લાય કરી R4 માં એડ કરીશું. R4 1 3 1 2 આમને મલ્ટીપ્લાય કરીએ આપણે -3 સાથે. -3 સાથે મલ્ટીપ્લાય કરો -3 -9 પ્લસ અને -6 શેમાં એડ કરવાનું? તો કે 3 2 4 1 એટલે કે R4 આમાં એડ કરવાનું. 3 2 4 1 એ એડ +3 એટલે 0 +2 એટલે -7 3 + 4 એટલે 7 -6 + 1 એટલે -5. આપણી પાસે થઈ ગયા 0 -7 7 લાસ્ટ રો બની જશે 0 શું થઈ ગઈ? 0. ફર્સ્ટ રો નું કામ પૂરું. ફર્સ્ટ લીડિંગ એન્ટ્રી 1 હોવી જોઈએ, ફર્સ્ટ નોન ઝીરો એન્ટ્રી અને લીડિંગ એન્ટ્રી કેવો? A1 હોવી જોઈએ. એની નીચે બધી જ એન્ટ્રી 0 હોવી જોઈએ. થઈ ગઈ. નેક્સ્ટ સેકન્ડ રો વિશે વિચારીએ. સેકન્ડ રો ફર્સ્ટ નોન ઝીરો એન્ટ્રી કઈ છે? તો કે -3. અને આપણે શું બનાવવા? તો કે 1. તો આને -3 વડે ડિવાઈડ કરી નાખીએ એટલે 1 થઈ જાય. So next one is, અથવા તો આ બંનેને આપણે ઇન્ટરચેન્જ કરી દઈએ. અહીંયા જુઓ માઇનસ જે ઉપર જાય એટલે આ રો અને આ રો.
સેકન્ડ આ બંનેને આપણે R23 તો સેકન્ડ રો હતી એ હવે બની જશે થર્ડ રો અને સેકન્ડ રો. હવે -1 છે એને મારે શું બનાવવા છે 1 તો કેવી રીતે બને તો કે R2 ને કોના વડે મલ્ટીપ્લાય કરવા પડે તો કે -1 વડે -1 વડે મલ્ટીપ્લાય રાખીએ એટલે આ જે -1 એ શું થઈ જશે +1. યસ જય બરાબર. R2 ને -1 આપણા -1 ની જગ્યાએ શું આવી ગયું તો કે +1. હવે આની નીચે શું હોવી જોઈએ બંને એન્ટ્રી 0 તો -3 ને કરવા અને -7 ને 0 કરવા. તો હવે -3 ને કઈ રીતે 0 કરીશું સેકન્ડ રો એટલે 0 1 -2 અને આ ટિલ્ડ એટલે કે મેં તમને કીધું હતું A ટિલ્ડ B એને શું કહેવાય ઇક્વિવેલન્સ મેટ્રિસીસ. ઇક્વિવેલન્સ મેટ્રિસીસ કોઈ મેટ્રિક્સ A ઉપર રો ઓપરેશન પરફોર્મ કરો અને નવો મેટ્રિક્સ તમને B તો A અને B બંને ઇક્વિવેલન્ટ મેટ્રિક્સ ઇક્વિવેલન્ટ મેટ્રિસીસ કહેવાય. યસ હવે આ 1 ની નીચે આપણે શું બનાવવાની એન્ટ્રી 0 અને અહીંયા 3 વડે મલ્ટીપ્લાય કરી આમાં એડ કરી દો એટલે 0 થઈ જાય. પછી આ જ રો ને 7 સાથે કરીને R4 માં એડ કરી દો એટલે 0 થઈ જાય. 0 1 -2 -3 ના 1 ની ઉપરની વેલ્યુ 0 થવી જોઈએ પણ ક્યારે રો રિડ્યુસ રો ઇચેલોન ફોર્મમાં જઈ. અહીંયા તો માત્ર આપણે રો ઇચેલોન ફોર્મ કરીએ હર્ષ R1 + R3 હા R1 + R3 તમે કરો ને તો શું થાય અહીંયા 1 + 0 એટલે 1 થઈ જાય ને આપણે તો 1 ની નીચે બધી એન્ટ્રી શું બનાવીએ છીએ 0 1 થઈ જાય તો ચાલે નહીં. એવી જ રો ની મદદથી આપણે કામ લેવું પડે જે આપણે 0 બનાવીએ એની જગ્યાએ પાછું 1 2 3 4 ના થવા જોઈએ એટલે R1 + R3 નહીં થઈ શકે. આપણે શું કરવું પડશે તો કે આ જે R છે એની મદદથી આ નીચેની એન્ટ્રી 0 કરવાની. તો -3 ને 0 કરવા હોય તો આને મલ્ટીપ્લાય કરવું 3 સાથે મલ્ટીપ્લાય કરવાનું શું થશે 0 પછી 3 -6 અને -9. હવે એડ લઈએ શેમાં તો કે R3 માં R3 શું છે આપણી પાસે 0 3 6 અને આમાં રિઝલ્ટ શું આવશે 0 -3 + 3 again 0 -6 + 6 again 0 -9 + 1 એટલે -8. કેટલું 0 0 -8. ચાલો કમ્પ્લીટ. ના 3 કોમન નહીં આપી શકાય ધર્મેશ કે 3 કોમન તમે કોલમમાંથી કાઢી શકો. કોલમ ઓપરેશન તો આપણે કરવાના નથી આપણે જસ્ટ રો ઓપરેશન ઉપર જ ફોકસ કરીએ છીએ. હા અને ત્યાં 0 છે તો આ થઈ ગયું. હવે 1 ની નીચે બીજો 0 બનાવો એટલે -7 છે તો એની જગ્યાએ 0 લાવવો હોય તો આને 7 સાથે મલ્ટીપ્લાય કરો મલ્ટીપ્લાય કરશો અને પછી આ 4 રો ની અંદર આપણે એડ કરી દઈશું એટલે મળશે 0 0 -7 -26. અહીં સુધી ક્લિયર દરેકને અહીં સુધી ક્લિયર ખાલી ચેટ બોક્સમાં યસ ટાઈપ કરો. અહીંયા સુધી પ્રોસિજર ક્લિયર શું કરવાનું ઓકે થેન્ક યુ એવરીવન. ચાલો હવે નેક્સ્ટ પ્રોસેસ શું કરશું જો આ એન્ટ્રી એલડી રો માં 1 એની નીચે 0
નોન ઝીરો એન્ટ્રી ઇન સેકન્ડ રો એ 1, એની નીચે 0. હવે થર્ડ રોમાં ફર્સ્ટ નોન એન્ટ્રી એ ચોથા ક્રમે આવે છે, તો ત્રીજા ક્રમે હજી નોન ઝીરો એન્ટ્રી છે, તો આ નાખીશ ઇન્ટરચેન્જ, R34 કરી નાખીશ, R34 આ બેને ઇન્ટરચેન્જ કરી નાખો. ફોર્થ રો છે થર્ડ બની જશે અને થર્ડ છે ફોર્થ બની જશે. થર્ડ ની અંદર તમે આ જુઓ નોન ઝીરો એન્ટ્રી છે, એની જગ્યાએ શું હોવું જોઈએ, તો કે 1 હોવા જોઈએ. હા 7 વડે ડિવાઇડ. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. હવે આપણે તમે જે કરો છો એ પ્રોસીજર સાઈડમાં લખતી જવાનું. 3 4 કોના ઉપર, તો કે આ મેટ્રિક્સ ઉપર આ પ્રોસીજર, આ મેટ્રિક્સ પર આ મેટ્રિક્સ ઉપર આ પ્રોસીજર અપ્લાય કરીએ તો આપણને નવો મેટ્રિક્સ આ મળે. ક્લિયર? એવી રીતે પ્રોસીજર છે સાઈડમાં હંમેશા લખવાની, નહીતર એમાં માર્ક ના મળે. આગળ વધીએ. r -1 મલ્ટીપ્લાય કરીએ એટલે કે -7 થી ડિવાઈડ કરીએ, કેમ કે આગળની તમે જોયું -7 છે, અહીંયા મારે શું લાવવાનું, -7 ની જગ્યાએ 1, તો હું શું કરીશ, -7 ડિવાઈડ -7 કરું તો જ 1 થાય. ડન. એટલે -1/7 મલ્ટીપ્લાય કરીએ છીએ કોને, તો કે R3 ને આપણે મલ્ટીપ્લાય કરીએ છીએ -1/7. ક્લિયર? હા 7 વડે મલ્ટીપ્લાય કરવું એટલે -7 વડે ડિવાઈડ કરવું. આમ લખો તો પણ ચાલે. જો R3 divided by minus, that is very simple. Then આ કર્યું R3 ને -1/, અહીંયા થઈ ગયું 1. નોન ઝીરો એન્ટ્રી 1, નીચે 0 હોવા જોઈએ છે જ, એટલે આપણે કઈ કરવાની જરૂર નથી. Then શું કરવું પડે કે ભાઈ ફોર્થ રો ની અંદર ફર્સ્ટ નોન ઝીરો એન્ટ્રી એ શું હોવી જોઈએ, 1. તો -8 શું હોવા પડે, 1. તો કઈ પ્રોસીજર કરવી જોઈએ, માઇનસ ની જગ્યાએ 1 લખો. વેરી ગુડ હર્ષ, વેરી ફાસ્ટ આન્સર હર્ષ, વેરી ગુડ. -8 વડે ડિવાઈડ કરવા જોઈએ. ના બેટા, આખા મેટ્રિક્સમાં આગળ 7 ન લખવા પડે, આપણે રો ને જ મલ્ટીપ્લાય કરીએ છીએ. R3 આપણે આ આખી રો ઉપર જ પ્રોસીજર કરીએ છીએ. આખા જીલ રેડી દેખાય, આખા મેટ્રિક્સ ઉપર આપણે નથી કરતા, આપણે માત્ર રો ઓપરેશન અપ્લાય કરીએ છીએ, આખા મેટ્રિક્સમાં કંઈ આખા મેટ્રિક્સ ઉપર કરો. જો જો આખા મેટ્રિક્સ ઉપર કરો તો અહીંયા એન્ટ્રી ચેન્જ થઈ જાય, આખા મેટ્રિક્સ ઉપર કરો તો 1 ની જગ્યાએ -1/7 આવી જાય. ડન. એ તો મારું કરેલું પાછું બધું ફરીથી મારે કરવું પડે, કેમ કે તો એ કન્ડિશનનું પાલન ન કરે કોની, રો એચેલોન ફોર્મની, એટલે આખા મેટ્રિક્સ ઉપર આપણે કોઈ પણ પ્રકારની પ્રક્રિયા કરી શકીએ નહીં. જીલ રેડી બેટા, સમજાણું જીલ? ડન ડન જીલ રેડી હો બેટા. અને માઇનસ ડિવાઈડ એટલે કે -1/8 વડે મલ્ટીપ્લાય કરીએ કોને, તો કે R4. એટલે કે 26, હા બેટા ચાલે, 3.71 લખો તો ચાલે, પણ મોસ્ટ ઓફ આને છે ને 26/7 એજ ઇટ ઇઝ રાખશું. શા માટે, આગળ એક્ઝામ્પલમાં હું તમને કહીશ. 3.71 નહીં લખીએ આપણે, ખાલી 26/7 રાખીશું. શા માટે એ હમણાં નેક્સ્ટ એક્ઝામ્પલમાં તમને સમજાવું. ડન. 1 થઈ ગયું બેટા અહીંયા. તો જુઓ અહીંયા આ જે મેટ્રિક્સ છે એ રો એચેલોન ફોર્મની તમામ કન્ડિશનનું પાલન કરે છે. ફર્સ્ટ નોન ઝીરો એન્ટ્રી ની અંદર 1,
ફર્સ્ટ નોન ઝીરો એન્ટ્રી જુઓ, દરેક રો ની અંદર 1 છે. દેન 1 ની નીચે બધી જ એન્ટ્રી 0 હોય. પ્રીવિયસ જે આપણી લીડિંગ એન્ટ્રી હોય એની નીચેની રો માં એ પછીના ક્રમમાં લીડિંગ એન્ટ્રી 1 હોવી જોઈએ. અહીંયા ફર્સ્ટમાં છે, અહીંયા સેકન્ડમાં, અહીંયા થર્ડમાં, અહીંયા ફોર્થમાં. ફોર્મની ત્રણ કન્ડિશનનું આ આપણું રિક્વાયર્ડ રો ઇચેલોન ફોર્મ થઈ ગયું. જે આપણે મેટ્રિક્સ માટે માંગ્યું હતું એ રો ઇચેલોન ફોર્મ આપણે મેળવી લીધું. ક્લિયર? અહીંયા એક્ઝામ્પલ આપણો પૂરો થાય છે. ક્લિયર દરેકને એક્ઝામ્પલ બેટા? ખાલી ચેટ બોક્સમાં યસ ટાઈપ કરો. એક્ઝામ્પલ ક્લિયર બધાને? ડન. વેરી ગુડ. સાહિલ, હર્ષ, વેરી ગુડ. કલર, અવસર, જીલ, વેરી ગુડ બેટા. ધર્મેશ, રજની, પાર્થ, ખુશ્બુ, જય, ધ્રુવ, ऋषभ, वेरी गुड. पिला, डन. सेकंड एग्जांपल, उर्मिल, वेरी गुड बेटा. सेकंड एग्जांपल ए. રેડી? હવે જો આમાં કઈ ઇન્ટરચેન્જ કરવાની આપણે જરૂર પડશે નહીં, કેમ કે ફર્સ્ટ નોન ઝીરો એન્ટ્રી પહેલી જ રોમાં 1 છે. આપણે રો વાઇઝ કામ લેતું જવાનું. એ 1 આવી ગયું, નીચે શું કરવાનું? -1 ની જગ્યાએ 0. 0 ની જગ્યાએ 0 તો છે જ, એટલે આમાં કંઈ આપણે કરવાનું થશે નહીં. આપણે બીજ ઉપર પ્રક્રિયા કરીશું, એક R2 ઉપર અને એક R4 ઉપર. વેરી ગુડ. જય, દર્શન, વેરી ગુડ બેટા. કરવાની દીકરા જરૂર જ નથી. અવસર, આમ 2 અને 3 ચેન્જ કરવાની જરૂર નથી. તારી વાત સાચી, કાંઈ 0 આવી જાય પછી આપણે 0 તો કરવો જ પડે, માઇનસ તો 0 કરવા જ પડશે. રેડી? ચેન્જ કરવો તો ચાલે, એમાં કઈ વાંધો નહીં. આપણે આન્સર સરખો જ આવે. દેન અવસર, હા ચાલે ચાલે. જય ચાલે હો બેટા, ચેન્જ કરવો તો ચાલે. કઈ પ્રક્રિયા કરીએ છીએ આપણે? R2 R1 ને એડ કરીએ છીએ. તમે જે કીધું એ પ્રમાણે R2 અને R1 ને એડ કરીએ. એટલે 1 પ્લસ -1 એટલે 0, પછી 2 પ્લસ 0 એટલે 2, પછી 3 એટલે 0, પછી 1 પ્લસ 4 એટલે 5. 1 ની નીચે 0 ગયા. યસ, પેલા આપણે જે લીડિંગ એન્ટ્રી 1 છે ને પહેલી રોમાં, એની નીચે 0 બનાવ્યું. પછી સેકન્ડ રોમાં 1 બનાવ્યું, એની નીચે 0. પછી થર્ડ રોમાં 1, એની નીચે 0. અને ફોર્થ રોમાં 1. રેડી? આટલું જ કામ આપણે કરવાનું બધા જ એક્ઝામ્પલમાં. બધા જ એક્ઝામ્પલમાં આપણે એક જ પેટર્ન આ ફોલો કરીશું. પેલું બીજું કામ શું કરવાનું? અહીંયા તો અહીંયા નથી બનાવવાનું બેટા. અવસર, ડિવાઈડ બાય 2 કરું તો 1 બને. 1 નહીં, મારે 0 બનાવવું છે. 0 બનાવવું શું? આ 1 ની નીચે બધા 0 જોશે ને. 0 છે એટલે આ કઈ કરવાનું નહીં, એટલે આ રો એમ. હવે R4, આને આપણે 0 કરવું છે. 1 2 -3 અને 1, આમની મદદથી R4 અને 0 કરવું છે. -2 મલ્ટીપ્લાય કરનાર, -2 સાથે R1 ને મલ્ટીપ્લાય કરનાર. રેડી? મલ્ટીપ્લાય કરશો એટલે આવશે -2 -4 +6 અને -2. એડ કરી દીધું. એમાં તો કે 2 3 0 -3. આ R4 માં આને એડ કરી દઈએ. શું મળશે? -2 + 2 0, -6 + 0 -3 -3 -3 એટલે -5. રિઝલ્ટ મળશે 0 -1 6 -5. 0 -1 6 -5.
વન એન્ટ્રી ફર્સ્ટ રોમાં એની નીચે બધી સેકન્ડ રો નું વિચારીએ. સેકન્ડ રોમાં શું હોવું જોઈએ? લીડિંગ એન્ટ્રી 1 હોવી જોઈએ. આ બે R2 અને 3 ને જય રાજકીય છે એ પ્રમાણે રેડી. ચેન્જ કરી નાખીએ 2 અને 3 ને. વેરી ગુડ દર્શન, જી, વેરી ગુડ બેટા. હવે આ 1 ને 0, 2 ને 0 કરીશું અને -1 ને 0 કરીશું. 2 ને 0 કરવા માટે R2 નો ઉપયોગ કરીશું. R3 અને R4 માં 1 ની નીચે શું લાવવાનું? 0. વેરી તિલક, રાઈટ આન્સર. આને આપણે પહેલા -2 સાથે મલ્ટીપ્લાય કરી, -2 હો, અહીં +2 છે એટલે -2 સાથે મલ્ટીપ્લાય કરીને આમાં એડ કરી R2 ને -2 સાથે મલ્ટીપ્લાય. શેમાં એડ કરવાના છે આપણે? તો કે R3 કરીશું. R3 - 2R2. બીજી પ્રોસેસ, તો બેનું એડિશન કરશું તો એ થઈ જશે 1 + -1 0. એટલે આપણે બીજી પ્રોસેસ કરીશું R2 + 4. આ 1 ની નીચે આ બે એન્ટ્રી છે ને 2 અને -1 એ શું બની જશે? 0. ક્લિયર? હવે બે એન્ટ્રીને 0 કરી. જો R3 - 2R2 અને R2 + R4 કરી. એટલે 1 ની નીચે શું થઈ ગઈ? બંને એન્ટ્રી. એટલે બે રો નું કામ પૂરું થઈ ગયું. સેકન્ડ રો, થર્ડ રો જોઈએ. થર્ડ રો ફર્સ્ટ નોન ઝીરો -4 એને આપણે બનાવવા છે 1. કેવી રીતે બનાવીશું? તો -1/4 વડે મલ્ટીપ્લાય કરી, અને મલ્ટીપ્લાય કરી દે -1/4 વડે, એટલે 1 આવી જાય. યસ, ડિવાઇડ બાય -4. બાય -4 કર્યું તો અહીંયા આવી ગયા 1, અહીંયા આવી ગયા -7/4. હવે શું ધ્યાન રાખવાનું? 1 ની નીચે શું હોવા જોઈએ? 0. હાલો મને કયો જી કઈ 1 ની નીચે મારે 0 લાવવું. R3 R4 માં 1 ની નીચે. વેરી ગુડ, વેરી ગુડ. ઓકે પછી R3 ને -8 વડે મલ્ટીપ્લાય કરી R4 માં એડ કરો. R4 - 8 R3, R4 - 8 R3 જઈ 2R3 નું બેટા. થર્ડ રો માં 2 વડે મલ્ટીપ્લાય કરો તો એ 2 થઈ જાય. 8 + 2 તો 10 થઈ જાય. જઈ હા, થઈ ગયું બેટા. જઈ પ્રોસેસ સમજાણી? જઈ ઓકે ઓકે. આ પ્રોસેસ આ 1 ની નીચે શું આવી ગયા? 0. હવે લાસ્ટ પ્રોસીજર R4 ની અંદર ફર્સ્ટ નોન ઝીરો એન્ટ્રી એને શું બનાવવા પડે? આપણે તો શું કરવું પડે? 1 બનાવવા માટે શું કરવું પડે? 8 છે બેટા, 8 છે 8. હા, 8 વડે ડિવાઈડ બાય 8. બરોબર, 8 વડે ડિવાઈડ કરે એટલે શું આવી ગયા? 1. પહેલી રોમાં 1, એની નીચે બધાય 0. સેકન્ડ રોમાં 1, થર્ડ રોમાં ફર્સ્ટ નોન ઝીરો એન્ટ્રી 1, એની નીચે 0. અને ફોર્થ રોમાં ફર્સ્ટ નોન ઝીરો એન્ટ્રી 1. So is the required row echelon form. Procedure over. Complete. Complete બેટા. એક્ઝામ્પલ નંબર 2 દરેકને ક્લિયર? ખાલી યસ ટાઈપ કરો ચેટ બોક્સમાં. ઓકે. ઓપ્શન જય, ઋષભ, એન્જલ, આનંદ, ધ્રુવ, દર્શન, વિપુલ, પલક, સાહિલ, હર્ષ, રિદ્ધિ, 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 રિદ્ધિ,
ડન ડન વેરી ગુડ વેરી ગુડ. હવે રિડ્યુસ રો એચેલોન ફોર્મ મેળવી દો. રિડ્યુસ રો એચેલોન ફોર્મમાં શું હોય? અહીંયા તમે આ રો એચેલોન ફોર્મ જેમ જ આપણે કામ કરવાનું. આપણે 1 લઈ ફોર એક્ઝામ્પલ આ 1 ની નીચે 0, સેકન્ડ એન્ટ્રી નીચે 0. રિડ્યુસ રો એચેલોન ફોર્મમાં ખાલી એક જ વસ્તુ એડ કરવાની કે આ 1 ની ઉપર શું હોવા જોઈએ? 0. આ 1 ની નીચે 0 છે તો 1 ની ઉપર આ બે એન્ટ્રી શું હોવી જોઈએ? તો કે 0 હોવી જોઈએ. એટલે 0 એવી રીતે કરવાની કે 0 એન્ટ્રી થઈ ગઈ અને તકલીફ પડે નહીં. એની જગ્યાએ પાછી 1 કરી શકાય નહીં. અહીં 0 થઈ ગયો તો ના થઈ જવા જોઈએ. એ રીતે એને 0 અહીંયા 1 આવી ગયા, યસ, તો એની ઉપરની બધી એન્ટ્રી છે એ બધી એન્ટ્રી 0 હોવી જોઈએ. આને કહેવાય રિડ્યુસ રો એચેલોન ફોર્મ. એક પ્રકારે આપણને આઈડેન્ટિટી મેટ્રિક્સ મળવો જોઈએ. ડન. તો પહેલા આપણે શું કરીશું? રો એચેલોન ફોર્મ જ મેળવી દેશું. પહેલા એ નામ આપી દઈશું મેટ્રિક્સને. ફર્સ્ટ નોંધ મલ્ટીપ્લાય કરીને બાદ કરી નાખવાના. યસ. પહેલા બધી જ એન્ટ્રી આપણે શું કરી દઈશું? 0 બનાવી દઈશું. ક્લિયર? હવે કેમ તમને ખબર છે? હા, નો યુઝ કરી એને પહેલા -2 વડે મલ્ટીપ્લાય કરી આમાં એડ કરી. યસ, વેરી ગુડ. અવસર વેરી ગુડ બેટા. પછી -1 વડે મલ્ટીપ્લાય કરી 3 માં -3 R4 માં એડ કરી. યસ યસ જય યસ. રેડી? R1 ને -2 વડે મલ્ટીપ્લાય કરી R2 માં એડ કર્યા. R1 ને -1 વડે મલ્ટીપ્લાય કરી R3 માં એડ કર્યા. R1 ને -3 વડે મલ્ટીપ્લાય કરી R4 માં એડ કરી. તો આપણને આ લીડિંગ એન્ટ્રી 1 એની નીચે બધી જ એન્ટ્રી 0 મળી ગઈ. ડન. ફર્સ્ટ રો કામ પૂરું. વેરી ગુડ બેટા. રાઈટ. ધ્રુવી ચાલે બેટા, પણ એમાં તમે કોલમ ઓપરેશન પરફોર્મ નહીં કરવાનું. આનો આન્સર દરેક વખતે યુનિક જ હોય એવું જરૂરી નથી. મે બી ડિફરન્ટ. યસ, યુ આર રાઈટ ધ્રુવી. ઓકે ધ્રુવી, યુ આર રાઈટ બેટા. આપણે એક પેટર્ન એટલા માટે રાખીએ છીએ કે આપણા આન્સર દરેકના એક સરખા, એટલા એક જ પેટર્ન ફોલો કરીશું. પહેલા ઇક્વેશન સમજાવો. ઇક્વેશન તો આમાં તો છે જ નહીં બેટા. જઈ હાલો, આ 1 ની નીચે બધું 0 થઈ ગયું. ઓપરેશન R1 -2 આનો મતલબ વેરી સિમ્પલ. તો કે R1 ને માઇનસ કરી અને R2 માં એડ કરો. R2 R1 લખવાની આપ. હા, વેરી ગુડ ધર્મેશ, વેરી ગુડ બેટા. જય જો હું આમ લખું R13 -1 મતલબ શું થાય? R1 ને
-1 વડે મલ્ટીપ્લાય કરી અને R3 માં એડ કરો. આ મેં તમને સમજાવ્યું. આપણે ચાલુ થયા ને ત્યારે લેક્ચર નંબર 5 માં છે, તમે વિડિયો લેક્ચરમાં જોઈ લેજો. R1 વડે મલ્ટીપ્લાય કરી શેમાં એડ કરવાના? તો કે R3 R3 માઇનસ R. હા, પેલું હોય ને અહીંયા પેલો 1 છે તો R1 ને -2 વડે મલ્ટીપ્લાય કરી R2 માં એડ કરવાનું. હા, પેલામાં મલ્ટીપ્લાય કરીને બીજામાં એડ કરવાનું. ક્લિયર? જય, ક્લિયર બેટા? ડાઉટ ક્લિયર? ડન ડન, વેરી ગુડ. તો 1 ની નીચે થઈ ગયા. હવે ફર્સ્ટ નો વારો. તો 1 નીચે કરવાનું પહેલા 0. 1 નીચે આપણી પાસે એન્ટ્રી છે 3 અને 2. તો આને 3 મળીશું પહેલા R3 માં એડ કરી દઈશું. પછી -2 વડે મલ્ટીપ્લાય કરીશું અને R4 માં એડ કરી દઈશું. ક્લિયર? હા, વેરી ગુડ. તો R1 સોરી R2 ને કરી આપણે એડ કરી દઈશું R3 માં. સિમિલરલી R2 ને -2 વડે મલ્ટીપ્લાય કરી અને એડ કરી દઈશું R4. આ પ્રોસીજર ફોલો કરીશું એટલે અહીંયા 1 ની નીચે થઈ જશે 0. આવશે. વેરી ગુડ બેટા. આ બે પ્રોસીજર ફોલો કરી તો 1 ની નીચે શું બની ગયું? 0. રેડી? કેમ કે આપણે રિડ્યુસ રો એચેલોન ફોર્મ બનાવવા છે. 1 ની ઉપર તો 0 છે જ, 0 કરવાની જરૂર નથી. હવે આવીએ આપણે થર્ડ રોમાં. થર્ડ રોમાં ફર્સ્ટ નોન ઝીરો એન્ટ્રી છે -3. -3 ને આપણે શું બનાવવા પડે? 1. કેવી રીતે 1 બનાવીશું? -3 ને 1 કેવી રીતે બનાવીશું? વેરી ગુડ. R3 ડિવાઇડ બાય -3. વેરી ગુડ બેટા, આવશે રાઈટ આન્સર. R3 ને શું કરીશું? R3 મલ્ટીપ્લાય વિથ -1 by -3 અથવા મલ્ટીપ્લાય વિથ -1/3. તો -1/3 વડે મલ્ટીપ્લાય કરીએ. અહીંયા થઈ ગયા 1 -3 by -3 એટલે 1. સર આ એક જ વસ્તુ યાદ રાખવાની. ઓમ જો આ ફર્સ્ટ એન્ટ્રી છે 1 હોવી જોઈએ દરેક રો. અહીંયા 2 3 4 ગમે ફર્સ્ટ એન્ટ્રી શું હોવી જોઈએ? 1. 1 ની નીચે જેટલી એન્ટ્રી હોય ને બધી હોવી જોઈએ. 1 ની નીચે જેટલી એન્ટ્રી હોય એ બધી શું હોવી જોઈએ? 0. પછી સપોઝ અહીંયા 2 1 6 ગમે તો અહીંયા 1 હોવા જોઈએ. 1 નથી તો 1 બનાવવાના. કેવી રીતે? રો ઓપરેશનનો ઉપયોગ કરીને. અહીંયા 2 છે તો આને હું 2 વડે ડિવાઈડ કરું તો 1 થઈ જાય. ઓપરેશન કઈ ઉપર થાય? 2 બાય અહીં થઈ જાય 1. 1 ની 0. પછી ત્રીજી રો માં એવી જ રીતે 0. ચોથી રો માં શું હોવા જોઈએ? તો 1. ડન. આ રીતે તમારે મેટ્રિક્સનું ફોર્મ બનાવવાનું. ફોર્મ હોય તો આની ઉપર આપણે આની ઉપર જે એન્ટ્રી હોય એને શું બનાવી દેવાનું? બધાને 0 હોય 0 કરી દેવાનું. રો ઓપરેશનનો જ ઉપયોગ કરવાનો. ઓમ ક્લિયર બેટા? ઓમ ઉમર ઓમ. યસ સર, વેરી ગુડ. ઓમ ઓમ ઉમર ઓમ. રેડી દીકરા? યસ, વેરી ગુડ. ઓમ કેમ ગયો? ઓમ CE 81. યસ. ક્યાં દેખાતું નથી? ઓમ કેમ ગયો? હાલો ઓમ
ક્લિયર બેટા? યસ સર. ઓકે, ડન. હા, હું બોલું તો હવે ને, હું તારી રાહ જોતો હતો. તું કંઈક કે સમજાઈ ગયું તો હું આગળ વધું ને. હા, વેરી ગુડ. હવે આ એન્ટ્રી થઈ ગઈ 1 થર્ડ રો. નીચે શું બનાવવાનું? 0. એની નીચે 0 કેવી રીતે બનાવીશું? તો કે ભાઈ આને 2 વડે મલ્ટીપ્લાય કરી અને આમાં એડ કરી દઈએ એટલે 0 થઈ જાય. R3 આખી રો ને મલ્ટીપ્લાય કરીશું 2 અને એડ કરીશું R4 માં. R3 ને સાથે મલ્ટીપ્લાય કરી અને R4 માં એડ કરી દઈએ. રેડી? સર મારામાં દેખાડે છે. AWP ને એટલે મેથ્સ માં ગણી લીધી છે. તો હવે શું કરીશું? હા, વેરી ગુડ. R3 ને 2 વડે મલ્ટીપ્લાય કરી R4 માં એડ કરી દઈએ. હા જય, બરોબર. તો સર કે તો મને કેમ ખબર પડે તો હું કહેવા માંગતો? જય બોલો. હાલો જય. હા બરાબર. હાલો જય. ડિટર્મિનેન્ટ કેવી રીતે 0 કરશું? ડિટર્મિનેન્ટ ક્યાં બેટા આવ્યું આપણે? ડિટર્મિનેન્ટ ક્યાંય છે જ નહીં દીકરા. જે મેટ્રિક્સ કેવી રીતે 0 પ્રોસેસ કરવાની? 1 ની નીચે 0. 1 ની નીચે જ્યાં 1 હોય ને એની ઉપર નીચે 0 હોવા જોઈએ. આ 1 ની ઉપર નીચે 0. આ 1 ની ઉપર નીચે શું આવ્યું? 0. આપણે નીચે 0 બનાવ્યા. હવે શું કરીશું? એની ઉપર 0 બનાવો. આ 4 ક્રોસ 4 હોય, 4 હોય, 5 ક્રોસ 5 હોય, n ક્રોસ n હોય. કે લીડિંગ એન્ટ્રી 1 હોવી જોઈએ, એની નીચે બધી એન્ટ્રી 0. અને રિડ્યુસ રો ફોર્મ હોય તો લીડિંગ એન્ટ્રી 1 અને ઉપર નીચે 0. તો આ પ્રોસેસ ફોલો કરી એટલે 1 ની નીચે શું બની ગયા? હવે આપણે ઉપર બનાવવાનું, કેમ કે રિડ્યુસ રો એસ્લોન ફોર્મ છે. અહીંયા જુઓ, સેકન્ડ રો માં 1, 1 ની નીચે બધા 0, 1 ની ઉપર 0 થઈ ગયું. પછી આ 1 ની ઉપર એક 0 છે, હજી આ પડે 0. તો જો આની જ મદદ કેમ કે બીજાની મદદ લેવા જાવ તો જે 0 છે એની જગ્યાએ 1 થવાની પોસિબિલિટી છે. હા, પેલા એમ કરો તો ચાલે. ચાલો, તો 1 ની ઉપર જે બનાવવા માટે આપણે શું કરીશું? આ 1 છે એની ઉપર શું બનાવવું છે? આપણે 0. તો આને -2 વડે મલ્ટીપ્લાય કરી આખી રો -2 વડે મલ્ટીપ્લાય કરી R1 ની અંદર એડ કરી દઈએ. અને -2 વડે મલ્ટીપ્લાય કરી આમાં એડ કરી દઈએ.
ડન. તો 0 થઈ જાય. અથવા તો પેલા આપણે રો ઇસ્લોન ફોર્મ મેળવી લઈએ. હા, વેરી ગુડ જય. જો આમ કરો તોય ચાલે. હું તમને કે તમે ઉપર નીચે 0 એક સાથે તોય જ, અથવા પેલા રો ઇસ્લોન ફોર્મ મેળવી લો, પછી ઉપરની બધી સંખ્યાને એક સાથે 0 કરી નાખવાનું. રેડી? યસ. જો ટુ વડે એક પ્રોસિજર મેં લખી નથી. આને -2 વડે મલ્ટીપ્લાય કરી અને ઉપર એડ કરી દઈએ. -2 વડે મલ્ટીપ્લાય કરો R3 ને એટલે 0 એમને. 0 ઇન્ટુ -2 એટલે 0. અહીં જશે -2 અને -2 સાથે મલ્ટીપ્લાય કરો એટલે 8 મલ્ટીપ્લાય વિથ -2. યસ યસ. પેલા બધાને નીચે છે ને બેટા, આપણે તમે બધાને નીચે 0 કરી નાખો, પછી ઉપર 0 કરો તોય વાંધો નહીં. અથવા બંને પ્રક્રિયા એકી સાથે કરતા જાવ તોય વાંધો. જય ક્લિયર? ડાઉટ ક્લિયર બેટા? જય. યસ યસ, વેરી ગુડ. હાલો જયને સમજાઈ ગયું. રેડી. આને આપણે એડ કરીશું 63. આને આપણે એડ કરીશું ફર્સ્ટ રો ની અંદર. 1 2 અને 1 કરી. 0 + 1 એટલે 1. 0 આ 0 આ માઇનસ બાય +1. 16/3 + 1 એટલે -13/3. આન્સર 100 -13/3. આ તમને હોમવર્કમાં આપીએ છીએ. ફોર્થ એન્ટ્રી અને આપણે મલ્ટીપ્લાય કરીશું -3/8 વડે. એટલે 1 થઈ જશે. એની ઉપર આ બે એન્ટ્રી તમારે ત્રણે જોડવાની. એક આ અને એ તમારે હોમવર્કમાં આનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો બધા, પછી આપણે લેક્ચર પૂરો કરીએ. ડન. આને કહેવાય રિડ્યુસ રો ઇચેલોન ફોર્મ. વેરી સિમ્પલ ટ્રીક. લેવાઈ ગયો બેટા સ્ક્રીનશોટ? હું લેક્ચર પૂરો કરું. રોલ નંબર લખવાની જરૂર નથી છોકરા, હું લઈ લઉં છું એટેન્ડન્સ. રેડી? તમારા ઓલામાંથી જ એટેન્ડન્સ આવી જાય છે, ડોન્ટ વરી. હા, એક જ મિનિટ હો, એટેન્ડન્સ લઈ લઉં. એક જ મિનિટ. બધાનો સ્ક્રીનશોટ એકી સાથે પડી જાય એટલે તમારું રોલ નંબર, નામ બધું આવી જાય. હવે બધા ચેટ બોક્સમાં ટાઈપ કરે છે, કાંઈ વાંધો નહીં. હાલો ટાઈપ કરો એટલે હું નામ માંથી લઈ લઉં એટેન્ડન્સ. થઈ ગયા બધા ટાઈપ? રોલ નંબર ટાઈપ થઈ ગયા તો એટેન્ડન્સ એમાં લઈ લો. ઓકે. થેન્ક યુ એવરીવન. થેન્ક યુ વેરી મચ. થઈ ગયો બેટા? થઈ ગયું. બધાનો સ્ક્રીનશોટ લઈ લીધો બધાનો. 60 સ્ટુડન્ટ છે. થેન્ક યુ.